વડોદરા જિલ્લામાં પાક સર્વેની કામગીરી પૂર્ણ. ડભોઈ તાલુકાના 32 ગામોમાં સર્વેની કામગીરી થઈ. ગોજાલી, થુવાવી, અગુઠન સહિતના ગામોમાં સર્વે. વાઘોડિયાના 26 ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો. વાઘોડિયાના દેવ અને સૂર્ય નદી પાસેના ગામોનો સમાવેશ. ફ્લોટ, ગોરજ, અંબાલી સહિતના ગામોમાં સર્વે થયો છે. શિનોર તાલુકામાં સર્વેની કોઈ કામગીરી નથી થઈ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચિરાગ પાસેથી. ચિરાગ, વડોદરા જિલ્લામાં પાક સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, તો કેટલાક વિસ્તારમાં હજુ સુધી સર્વેની કામગીરી નથી કરવામાં આવી. શું માહિતી? બિલકુલ વત્સલ, જે પ્રકારથી વાત કરવામાં આવે તો આજે 20 દિવસની અંદર જ 200થી વધારે જે ગામડાઓમાં વડોદરા જિલ્લામાં પાક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ડભોઈ તાલુકાના 32 અને વાઘોડિયાના 26 ગામનો સમાવેશ થાય છે. પરંતુ હાલ જે પ્રકારથી વાત કરવામાં આવી રહી છે, જેમાં ડભોઈ તાલુકાના કેટલાક ગામોની અંદર આજે પણ પાક જે સર્વેથી વંચિત છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક રોષ છે. પરંતુ બીજી બાજુ જે શિનોર તાલુકો છે, ત્યાં પણ પાકની સર્વે નથી કરવામાં આવે અને આજે આખા જે સહાયમાંથી જેને બાકાત કરવામાં આવે છે, એટલે કે ક્યાંક ને ક્યાંક રોષ છે. ત્યારે હવે તમામ જે ધારાસભ્યો છે તે સંકલન સમિતિની અંદર પણ જે નારાજગી છે એ વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારે આવનારા સમયની અંદર હવે કયા પ્રકારના જિલ્લા કલેક્ટર અને સરકાર દ્વારા પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે. બિલકુલ ચિરાગ, માહિતી બદલ આભાર.